प्रह्लाद नारद पराशर पुण्डरीक व्यासाम्बरीश शुक शौनक भीष्म दाल्भ्यां रुक्माङ्गदार्जुन वसिष्ठ विभीषणादीन् पुण्यानि मां परम भागवतान् स्मरामि। ओम देवकी सुत गोविंद वासुदेव जगत्पते देहि मे तनयं कृष्ण त्वामहं शरणागतम्। પુરુષોત્તમ માસ નિમિત્તે ચાલતા રહેલા આપણા આ વિશેષ કાર્યક્રમમાં આપ બધાનું સ્વાગત છે, અભિવાદન છે। હું ગર્ભગુરુ રાકેશ બાલદા વિશેષ કરીને તમને સર્વોને કહેવા માંગુ છું કે જે મહેનતથી તમે પુરુષોત્તમ માસનો ઉપવાસ, વ્રત, જે કંઈ પણ નીતિ નિયમોથી પાલન કર્યું છે, ભગવાન નારાયણ તેનું ફળ ચોક્કસ જ આપશે। માત્ર નારાયણ જ શું કરવાને, આ મહિનાના અધિષ્ઠાતા દેવતા તો શંકર પણ છે। શંકર, નારાયણ, ગણપતિ, પાર્વતી, પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેક દેવતાની પૂજા કરે જ છે, માત્ર તેનું સ્વરૂપ ભિન્ન છે। તેનાથી તમારી પૂજામાં, ઉપાસનામાં કોઈ ફરક નથી પડી જતો। કોઈ એકને સમર્પિત થઈ અને તમે તમારું કાર્ય કરો તો તેનું પરિણામ તમને બધા જ દેવતાઓ આપવાના છે, કારણ કે ફળ કોની પૂજાનું કર્યું છે તેનું નથી, ફળ તમે કામ કર્યું છે તેનું છે। દર વખતની જેમ આપણે જે બહેનોના પ્રશ્ન લઈએ છીએ, તો આજનો વિશેષ પ્રશ્ન છે કે સરસ પ્રશ્ન છે ખરેખર બહેનનો, કે અમને આ વાત બહુ મોડી જાણવા મળી છે, તો શું આ વ્રત હવે રહી શકાય? તો આનંદો, તમારા માટે ખુશીની વાત છે કે અધિક માસ માટે લોકો છેલ્લા 5 દિવસ પણ વ્રત રહે છે અને છેલ્લા 5 દિવસના બહુ બધા સારા પરિણામો મળે છે। તેની વાર્તાઓ તમને અમારી યુટ્યુબ ચેનલ પર જે છે ત્યાંથી મળી જશે। છેલ્લા 5 દિવસ પણ જો નિયમપૂર્વક વ્રત રહી અને નદી સ્નાન, ઉપવાસ, ક્યાં તો જે તમારા ધારણા પારણા કે આ તે હોય એ પ્રમાણે તમે રહેવાનું શરૂ કરો છો, એ 5 દિવસનું ફળ પણ અધિક માસના ફળ સમાન તમને મળે છે ને એવી વાર્તાઓ પણ આપણે આગળ જોઈ છે। તેથી હા, તમે રહી શકો છો, કોઈ પણ ચિંતા નથી। ભારતીય સંસ્કૃતિ સતત ને સતત આગળ વધવામાં માને છે, તેથી તમે એમ સમજો કે જાગ્યા ત્યાંથી સવાર, ભલું થયું કે ભોર થઈ છે, એટલે કે ભલું થયું કે સવાર થઈ ગઈ અને આપણને સૂરજ દેખાઈ ગયો, સૂરજના અજવાળામાં બધું જ દેખાઈ ગયું, એટલે નારાયણની કૃપા થઈ છે, તમારા ઈષ્ટ દેવતાઓ અને કુલ દેવતાઓની કૃપા થઈ છે કે તમને આ અધિક મહિનાનું મહાત્મ્ય જાણવા મળ્યું છે ને તમે અધિક મહિનો રહેવાનો સંકલ્પ કરો છો। બીજો પ્રશ્ન છે એ પણ બહુ સરસ છે કે મને ગીત આવડતા નથી, શ્લોક આવડતા નથી અને હું છતાંય અધિક મહિનો રહી છું ને બધાની સાથે થોડું થોડું ગાઈશું। તો અહીંયા મને ગર્ભવતી બહેનોને વિશેષ કરીને એ કહેવું છે કે બહેનો, તમે સંસ્કૃતના શ્લોક અવશ્યતાથી જ શીખજો। હું માનું કે તમે કદાચ ભણ્યા નહીં હોય, તમારી ભાષામાં કદાચ શુદ્ધિ નહીં હોય, પણ છતાંય સંપૂર્ણ ભાવનાથી તમે સંસ્કૃત બોલવાનો પ્રયત્ન કરજો, તમે સંસ્કૃત સાંભળવાનો પ્રયત્ન કરજો। જેટલું સંસ્કૃત ભાષામાં તમે તમારું ધ્યાન વધારશો તેટલું જ ગર્ભસ્થ શિશુ માટે બધી જ રીતના સારું છે। એની શિક્ષા, એના વિકાસ, એના માનસિક, બૌદ્ધિક, શારીરિક બધા જ વિકાસમાં આ ભાષા સૌથી વધુ અગત્યનું કામ કરવાની છે। તેથી જો તમે ગર્ભવતી છો ક્યાં તો બાળક માટે તૈયારી કરો છો, સંસ્કૃતમાં વિશેષ ધ્યાન આપજો। પછી એવી માતાઓને થોડીક સલાહ આપવાની છે કે જે માતાઓ પોતાની ભાષા ભૂલીને અંગ્રેજી ભાષાને પોતાની વાલી કરે છે, મતલબમાં મા મેલી અને માસીનો પાલો પકડવાવાળા બહેનો, ભાઈઓ, ઘર પરિવારોને પણ અમારે કહેવાનું કે જેમ સંસ્કૃત બાળકના વિકાસમાં સૌથી વધુ સહાયક છે, તેવી જ રીતના પારકી ભાષા તમારા બાળકના વિકાસમાં સૌથી વધુ નુકસાનકારક છે। તેથી ભાષાનું ધ્યાન રાખજો। સંસ્કૃત નથી આવડતું તો સંસ્કૃત શીખો। અને સાથે તમારો ગીતવાળો પ્રશ્ન પણ બહુ જ સરસ છે। પ્રત્યેક ગર્ભવતી સ્ત્રીએ પોતાના ગર્ભકાળ દરમિયાન દરરોજ જ એક ગીત તો શીખવું જ જોઈએ। આ બાળકની અંદર ભાવનાઓ જન્માવે છે, કારણ કે ભાવનાઓનું ઉત્પત્તિ સ્થાન, લાગણીઓનું ઉત્પત્તિ સ્થાન સંગીત છે। સંગીત દ્વારા તેની સૌથી સરસ અભિવ્યક્તિ થઈ શકે છે। તેથી એક હાલરડું શીખો। અને હું કહું કે દરરોજ નથી શીખતા તો કંઈ વાંધો નહીં, અઠવાડિયે તો એક શીખો, કમસે કમ મહિને 2 તો શીખો। એક અજવાળાનું, એક અંધારાનું, એક સારું ગીત, એક ગર્ભ સંસ્કાર માટેનું ગીત, એક હાલરડું, એક લગ્ન ગીત, એક તમે મરસ્યાએ શીખી શકો છો। ગીત શીખવાની વાત છે। ગર્ભાવસ્થા દરમિયાન તમે તમારા બાળક માટે તૈયારીઓમાં કેટલું એ કરશો, આ ખાશો ને પેલું ખાશો ને તેલું ખાશો ને, એમાં આપ પણ એક નાનકડી તૈયારી કરી નાખો। એ તમારા બાળકને પેલા લાડવા, ભજીયા અને અનાજ કરતાં બહુ સારું ફળ આપશે। તેથી ગીત શીખો। નથી આવડતા તો શીખો। મને નથી આવડતા છતાં અમે ભેંસાસુર રાગમાં અમે પતિ પત્ની બંને ગીત ગાઈએ છીએ બાળક માટે, કારણ કે બાળકનો વિકાસ તેમાં સમાયેલો છે।
ગર્ભાવસ્થા દરમિયાન ફોન જોઈ શકાય કે અમે કદાચ આની વાત કરી હોય કે ન કરી હોય, પણ અમે અતિશય વિરોધી છીએ ગર્ભાવસ્થા દરમિયાન ફોન વાપરવાના. તેથી કાળ પરિસ્થિતિને અનુરૂપ થઈને એમ સમજો અમે એની સામે હારીને ફોન વાપરીએ છીએ, ઓનલાઈન સેશન લઈએ છીએ, ત્યારે અમારો સૌથી પહેલો સૂચન હોય છે કે ફોન દૂર રાખી અને હેન્ડ્સ ફ્રીથી અથવા તો પેલા છૂટા બ્લૂટૂથ કે જે આવે છે એનાથી અમારો અવાજ સાંભળો અને દ્રશ્ય દૂર રાખીને જુઓ. અને અમારે આ ઓનલાઈન સેશન આખો લેવાની જગ્યાએ અમે આને વિશેષ કરીને ટીવી પર એટલા માટે જ મૂક્યો છે કે જે બહેનો ટીવી જુએ છે એ બહેનોને ફોનની પાસે જવું ના પડે. તેથી આ બધી વાતોનું વિશેષ ધ્યાન રાખીશું. છેલ્લા 5 દિવસના વ્રત એ જ રીતના રહેવા જોઈએ કે જે સામાન્ય રીતે રહીએ છીએ. હા, એ જ રીતના કોઈ ફરક વિના જે કંઈ પણ નિયમો નિશ્ચિત કરી નાખો. સ્થાપન કરવું હોય તો સ્થાપન કરો, અખંડ દીવો કરવો હોય તો અખંડ દીવો કરો, અને કંઈ ન કરો તો આપણા ઘરનું જે મઠ મંદિર કે કુલદેવી કુલદેવતાઓના સ્થાપન, આપણા ઘરના મંદિરના સ્થાપન જે છે ત્યાં ને ત્યાં રાખીને સવાર સાંજ દીવો, આરતી, અગરબત્તી, ધૂપ આ બધું કરી અને જે નિયમિતતાથી થઈ શકે વ્રત જપ કરી શકો છો. એમાં કોઈ જ બાધ નથી. તેથી આના સિવાયના પણ બહુ બધા પ્રશ્નો છે. દરરોજ થોડા થોડા લઈએ છીએ. છેલ્લા 5 દિવસ છે તો એ 5 દિવસને ખૂબ આનંદ અને ઉત્સાહપૂર્વક માણો એવી તમને અભિલાષા છે, એવી અમારી ઈચ્છા છે કે કમસે કમ છેલ્લા 5 દિવસ તો નદીએ નાહવા જઈએ ને જઈએ જ. કારણ કે પુરુષોત્તમ માસના બધા જ કામો કરતાં સૌથી મહત્વનું કામ છે નદી સ્નાન. તેથી આ 5 દિવસ નદીમાં નાહવા જઈએ. સંતાનોત્પત્તિ માટે છે, સંતાનોના જન્મ થઈ ગયા છે એમના સ્વાસ્થ્ય માટે છે, ઘરમાં ધન સંપત્તિ માટે છે, પરિવારની સુખ સમૃદ્ધિ માટે છે, ગામ વિશ્વ રાષ્ટ્રના કલ્યાણાર્થે છે, કોઈક અન્ય સંસ્થાઓના ઉદ્ધારાર્થે છે, તમારી બુદ્ધિની સ્થિરતા માટે છે, કોઈ પણ કામ માટે છે. તમે આખો મહિનો વ્રત નથી રહી શક્યા તો કમસે કમ છેલ્લા 5 દિવસ તો અવશ્ય જ રહેવો જોઈએ. દરરોજ જ આપણે મળીએ છીએ અલગ અલગ વાતો સાથે, ગર્ભ સંસ્કાર ને પરિવાર શિક્ષાને તેમાંથી શીખતા રહીએ છીએ. આજની વાર્તા પણ આપણે એવી જ કરવાની છે. વાર્તા છે આજની માનબાઈ પાનબાઈની. માનબાઈ અને પાનબાઈ બંને સાથે રહેવાવાળી બેનપણીઓ છે. આપણે જપીબાઈ ને તપીબાઈની વાર્તા સાંભળી છે, એવી જ આજની થોડીક માનબાઈ પાનબાઈની વાર્તા છે. તેમાં માનબાઈ જે છે એ અતિશય પ્રેમ ભક્તિભાવપૂર્વક વ્રત રહેવાવાળા બેન છે, અને સામે પક્ષે પાનબાઈ છે એ ઉલટું વ્રત રહેવાવાળા બેન છે. ઉલટું વ્રત રો અને છતાંય ફળ સારું મળે આવું થાય છે, પણ ત્યારે તમારી શ્રદ્ધા જે છે એ શિરમોર કક્ષાની ઉચ્ચ હોવી જોઈએ. અહીંયા થાય છે એવું કે માનબાઈ તો વ્રત રહે છે, દેવ દર્શન, ધ્યાન, પૂજા, ઉપાસના બધું જ કરે છે. સાદું ભોજન, નિયમિતતાથી ધારણા પારણાનું ભોજન કરે છે, અને બહુ સરસ રીતના આખો પુરુષોત્તમ મહિનો રહેવાનો એમનો સંકલ્પ છે અને રહે છે. દરરોજ જ સાંજે સત્સંગ માટે પોતાના આસપાસના બહેનોને બોલાવે છે, સત્સંગ કરે છે. દરરોજ જ સવારે ગોરમાં પૂજવા જાય છે, ત્યાં સત્સંગ કરે છે, કરાવડાવે છે. બધી જ વાતો એમની બહુ જ સરસ રીતના ચાલે છે. એમાંનું એક સરસ મજાનું વ્રત એ રહે છે. સામે પક્ષે આપણા પાનબાઈ છે, કોઈ વ્રત નહીં, કોઈ વાત નહીં, કોઈ ઉપવાસ નહીં, કોઈ નિયમ નહીં. જેમ છૂટું ગધેડું રખડતું હોય એવી રીતના પાનબાઈ છૂટા રખડે છે. ગામના બહેનો કહે પણ છે કે એલી તારી બેનપણી આટલી સરસ છે, જાય છે, તું પૂજ નહીં તો કાંઈ નહીં, એની ભેગી જા તો ખરા, બેસ તો ખરા. પણ પાનબાઈ તો પાનબાઈ છે, આહા ફક્કડ ગિરધારી, એને મજા આવે એમ જ કરે છે. પછી પાનબાઈ એને કહે છે કે બેન આમ ન ચાલે, થોડુંક તો કંઈક કર. એટલે કે હું મારી રીતના કરીશ. તો કાંકરા પથ્થર ગોતી આવે, કાંકરા પથ્થરથી ગોરમાની પૂજા કરે, ક્યાં તો પછી તીખું તમતમતું ને એવું ચટાકેદાર ભોજન લઈ આવે, એવું ભોજન લઈને વ્રત કરે છે. એટલે એકદમ જ ઉલટું વ્રત કરે છે, અને એમ જાણે પુરુષોત્તમ ભગવાનની મજાક ઉડાડતી હોય એવી રીતના વ્રત કરે છે પાનબાઈ. ને માનબાઈ સંપૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરે છે. આપણને એમ થાય ઘણીવાર કે આપણને ફળ આપણા કર્મો આપે છે. કર્મો તો ફળ આપે જ છે, આપણને ફળ આપણી શ્રદ્ધા આપે છે. જેટલી શ્રદ્ધા વિશેષ તેટલું ફળ વિશેષ, જેટલી શ્રદ્ધા ઓછી તેટલું ફળ ઓછું. મહેનત તો તેમાં સાથ આપે છે ને આપે છે જ, પણ શ્રદ્ધા જે છે એ કિનારીઓ નક્કી કરે છે, મહેનત એમાં રંગ પૂરે છે. એટલે કિનારીઓ જો વધારે મોટી, શ્રદ્ધા જો વધારે મોટી તો ચિત્ર પણ મોટું. એટલે શ્રદ્ધા જે છે એ તમને બહુ સારું ફળ આપવામાં પ્રયાસરૂપ થાય છે. આવી શ્રદ્ધાથી માનબાઈ વ્રત કરે છે, અને એની ઉલટી જ પ્રમાણે પાનબાઈ જે છે વ્રત કરે છે. આવી જ રીતના કરતાં કરતાં અધિક મહિનો પૂરો થવાનો સમય આવે છે, ને માનબાઈ ને પાનબાઈ જે છે એ અધિક મહિનો પૂરો થાય એટલે ઉજવણું કરવાનું છે. બ્રાહ્મણો જમાડવાના છે, સીધાઓ આપવાના છે, દાન દક્ષિણા આપવાની છે. તો માનબાઈ તો વિચારે છે કે શું આપશું,
તો માનબાઈની ઘરે ગાય છે, 2 વર્ષ પહેલાં ગાય વિયાણી છે, એની સરસ મજાની વાછડી છે. હવે વાછડી જે છે મોટી થઈ ગઈ છે એટલે માનબાઈ જે છે એ કહે છે કે મારાથી તો બહુ બધું તો બની શકે એમ નથી, પણ હું આ વાછડી છે એ દાનમાં આપી દઈશ. તો પાનબાઈ પણ આખા ગામમાં ફરીને એક ગધેડો ગોતી આવે છે અને એ ગધેડો એને મતલબમાં સરસ મજાનો રંગે છે અને એ કહે છે હું આ ગધેડો દાનમાં આપીશ. બ્રાહ્મણો તો બિચારા શું છે તો જમવા જાય છે, માનબાઈને ત્યાં જમવા જાય છે. માનબાઈને ત્યાં જમવા જવાવાળા બ્રાહ્મણ પરિવારને માનબાઈ અતિશય પ્રેમથી પૂજન આદિ કરી આસન આપી અને એકદમ નિયમપૂર્વકનો ભગવાનને ધરાવેલો નૈવેદ્ય જે છે એ ઠાળ પીરસી અને એમને જમાડે છે. આખો બ્રાહ્મણ પરિવાર ખુશ થાય છે. બધાને જ થોડી થોડી દાન દક્ષિણા આપી અને પછી પોતાની જે ગાય છે, પોતાની પ્યારી ગાય છે, એ પ્યારી ગાયની વાછડી જે છે એ વાછડી એ બ્રાહ્મણ પરિવારને દાનમાં આપે છે. ને આ બાજુ પાનબાઈને ત્યાં બ્રાહ્મણ દંપતી જે છે જમવા ગયું હોય છે, તો બ્રાહ્મણ દંપતીને જમવા માટે આ તે બધી જ વસ્તુઓ ખારી ખાટી તીખી એવી બનાવી છે, એવું જેવું ને તેવું જમાડ્યું છે અને એની સામે એને આપે છે ગધેડો. ગધેડાનો હવે પેલો બ્રાહ્મણ કે ગધેડાને હું શું કરું, એના કરતાં તમે રાખો કે નહીં, તમે સંકલ્પ લેવડાવો ને લેવડાવો જ. અને એ મરિયલ ગધેડો એવો એને આપ્યો છે. બ્રાહ્મણને પરાણે ગધેડાનો સંકલ્પ લેવો પડે છે ને પછી ગધેડો લઈને એ બ્રાહ્મણ પરિવાર પણ પોતાની ઘરે જવાની તૈયારી કરે છે, પોતાની ઘરે જાય છે. મરિયલ ગધેડો છે, ચાલતો નથી, તો એની ઉપર સામાન સુદ્ધા નથી મૂક્યો ને આ લોકોએ, બધો જ સામાન પોતે ઉપાડીને જાય છે. ને જેવા થોડેક દૂર ગામની સીમમાં જવાનું શરૂ કરે છે ત્યાં ગધેડો જે છે એ ધફ દેરાનો પડી જાય છે. બ્રાહ્મણ તો ચિંતામાં પડી જાય છે, હવે આનું શું કરવું, એક તો દાનમાં આવેલો ગધેડો છે. ગધેડો ત્યાં પોતાના પ્રાણ છોડે છે. ખાલી એટલી જ જાણે રાહ ન જોતો હોય કોઈક મને દાનમાં આપે. બ્રાહ્મણને દાનમાં ગધેડો મળતા જ એ થોડોક સીમમાં ગયો છે, ગધેડો મૃત્યુ પામ્યો છે. હવે એમ થાય કે ગધેડો મૃત્યુ પામ્યો છે તો શું કરશું, તો બ્રાહ્મણ આજુબાજુમાંથી 1-2 સહાયક ગોતે છે, ખાડો ખોદે છે, ગધેડાને એમાં મીઠું ને આદિ નાખીને દાટે છે ને એની મતલબમાં વ્યવસ્થિત એનું થોડુંક આમ જમીન પર માટી પાથરીને સમથળ કરીને પછી બ્રાહ્મણ તો આગળ જાય છે. એ વિચાર છે કે સારું થયું આ ગધેડો જે છે ને એ મરી ગયો, નહીં તરીકે એને સાચવવો પડત ને બધી જ ક્રિયાઓ કરવી પડત. હવે બ્રાહ્મણ જે છે કે જેને ગધેડો દાનમાં મળ્યો હોય છે એ તો મતલબમાં સંતોષ પામીને ઘરે જાય છે અને ત્યાં ઉપર સ્વર્ગલોકમાં ગોલોકધામમાં ભગવાન નારાયણ બેઠા હોય છે અને ત્યાં જ અચાનક ગધેડો પ્રગટ થઈ જાય છે. રૂકમિણી ને સત્યભામા અને બધી રાણીઓ તો ભગવાનને પૂછે કે ભગવાન આ શું તમે ગધેડો ક્યાંથી લાવી દીધા? એ કે ગધેડો આજે તો એ પોતાના કર્મનું ફળ પામ્યો છે. પુરુષોત્તમ મહિનો ચાલે છે ને પુરુષોત્તમ મહિનાની પૂર્ણાહુતિમાં એક બેને આ ગધેડો કોઈકને દાનમાં દીધો છે અને ત્યાર પછી એ મૃત્યુ પામ્યો છે. માત્ર પુરુષોત્તમ મહિનામાં દાનમાં દેવાવાના પુણ્યને લીધે આ ગધેડાને મારું ગોલોકધામ જે છે, મારું અક્ષરધામ જે છે, મારું પરમધામ એને પ્રાપ્ત થયું છે. તો તમે વિચાર કરો કે આ પુરુષોત્તમનો મહિમા કેટલો છે. ત્યારે બધી દેવીઓ તો ભગવાનને પૂછી પણ માંડે છે, હે ભગવાન આ પુરુષોત્તમનો મહિમા કેટલો છે, આ પુરુષોત્તમનો મહિમા કેટલો છે. હવે જેવું પૂછે છે એટલે ભગવાન કહે કે પુરુષોત્તમ મહિનાનો મહિમા અનંત છે. હું સ્વયં પુરુષોત્તમ સ્વરૂપે જે મહિનાનો સ્વામી થયો હો એ મહિનાનો મહિમા તો કેટલો, તો કે તમે એને એમ કહો છો ને કે મોળ માસ છે ને એ બધાનો વધતો સમય છે, વધારાનો સમય છે. વધારાનો સમય નારાયણ કે ભગવાન કે ના, વધારાનો સમય પણ સત્કાર્યો માટે વાપરો, તો વધારાનો સમય કામનો સમય થઈ જશે. વધારાનો સમય મારી પરીક્ષા માટે, તમને એ સમય દરમિયાન જે કંઈ પણ દાન કરવા જેવું લાગે ને દાન નથી કરતા, તમે દોષી છો. આપવા જેવું લાગે ને આપતા નથી, દોષી છો. એ તો મારી પરીક્ષાનો સમય છે. એમ ન માનીએ અમે, એ કે અમારે સાબિતી જોઈએ ને જોઈએ જ. તો ભગવાન કે સાબિતી આપીએ એટલે ભગવાન તરત જ વિશ્વકર્માને ફોન કરે છે. હવે ફોન કરવો જ શબ્દ વાપરવો પડે ને, કારણ કે બીજું કંઈ કહીએ તમને થોડું સમજમાં આવશે. વિશ્વકર્માનું સ્મરણ કરતા જ નારાયણની સામે ભગવાન વિશ્વકર્મા જે છે પ્રગટ થાય છે. વિશ્વકર્મા શિલ્પી છે. ભગવાન કે ત્રાજવું ઘડાવો. કેવું ત્રાજવું ઘડાવવાનું છે? તો કે એક બાજુ બધા જ પુણ્ય બેસે એવું ત્રાજવું ઘડાવવાનું છે અને કે બીજી બાજુ એકલા પુરુષોત્તમ માસના ફળને મૂકવાનું છે. એટલે વિશ્વકર્મા તો સરસ મજાનું ત્રાજવું ઘડે છે અને ત્રાજવામાં બ્રહ્માજીને સ્વયં બોલાવી અને ધરી પર બેસાડવામાં આવે છે કે ધરીનું શું કહેવું છે. એ ધરીની આજ્ઞા એ બ્રહ્માની આજ્ઞા અને બ્રહ્માની આજ્ઞા એ ધરીની આજ્ઞા, એમ કરીને બ્રહ્મા તો ધરીની પાસે બેઠા છે.
આ બાજુ બધા જ લોકો પોતપોતાના પુણ્ય જે છે એ એક પલડામાં મૂકે છે. કોઈ કહે કે હું ગંગાનું પુણ્ય મૂકું છું, કોઈ કે હું નર્મદા નાયાનું પુણ્ય મૂકું છું, કોઈ કે હું તાપી સ્મરણનું પુણ્ય મૂકું છું, કોઈ કે હું યમુના પાનનું સ્મરણ મૂકું છું, કોઈ કે હું મારા વૈષ્ણવત્વનું પુણ્ય મૂકું છું, કોઈ કે હું મારા શિવત્વનું પુણ્ય મૂકું છું. બધા જ પુણ્ય એક બાજુ બધા મુકાવે છે. અને બીજી બાજુ ભગવાન પુરુષોત્તમ જે છે એ એક બાજુ માત્ર ને માત્ર પુરુષોત્તમ વ્રતનું ફળ મૂકે છે. છતાંય પુરુષોત્તમ માસના વ્રતવાળું પલડું જે છે એ ભારે થઈ જાય છે ને નીચે નમી જાય છે. આ બાજુ બધા વ્રતો ભેગા કરેલું પલડું જે છે ને ઊંચું થઈ જાય છે. એટલે આવા પવિત્ર પુરુષોત્તમ માસની આપણે વાર્તા કરીએ છીએ અને એમાંય પાનબાઈએ એ પુરુષોત્તમ માસમાં ગધેડાનું દાન દીધું છે, તીખા ખારા ખાટા એવા બધા ભોજનો ખવડાવ્યા છે અને બ્રાહ્મણ દંપતીને અતિશય નિરાશ વદને ત્યાંથી પાછું જવું પડે છે. એટલે એનું ફળ તો એને મળીને જ રહેશે. તેથી કાંઈ ન થતાં માનબાઈ જે છે જેવી પાનબાઈ પાસે જાય છે એટલે પાનબાઈ સીધી ગધેડી થઈ જાય છે. પાનબાઈ વિચારે છે કે આ તો પાનબાઈ છે અને પાનબાઈ ગધેડાનું કેમ સ્વરૂપ થઈ ગયું? ત્યારે આકાશમાંથી આકાશવાણી થાય છે કે માનબાઈ તમે ચિંતા ન કરો, એ ગધેડીને તમે સાચવો અને પુરુષોત્તમ મહિનો પૂર્ણ કરીને તમે આવા 4 પુરુષોત્તમ મહિનાનું પુણ્ય એને આપશો ત્યારે એ જે છે એ ફરી પાછી ગધેડીમાંથી માણસ થશે અને એને માણસની બુદ્ધિ પ્રાપ્ત થવી હશે તો થશે. એને તમે પરાણે આ જ્યારે પુરુષોત્તમ મહિનો 3 વર્ષે આવે છે ત્યારે તમે એને પુરુષોત્તમ મહિનો રેવડાવજો, એનું ફળ પણ એને પ્રાપ્ત થશે. તમારા આપેલા ફળના પ્રતાપે પણ એને ઉત્તમ દેહ પ્રાપ્ત થશે. આ વાત નિશ્ચિત છે. તેથી જેવું પુરુષોત્તમ મહિનાનું ફળ છે, જેવી પુરુષોત્તમ મહિનાની વાત છે એ જ આધારે આપણે એને ગર્ભ સંસ્કારમાં પરિણમિત કરી અને વાતો બધી જોવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. તેથી ભગવાન નારાયણે સ્વયં ગોલોક ધામમાં, પોતાના અક્ષરધામમાં, પુનિત ધામમાં બધી જ પટરાણીઓ સહિત બ્રહ્માની હાજરીમાં આ વાતની સાબિતી કરેલી છે કે બધા જ પુણ્યોની સામે માત્ર પુરુષોત્તમ મહિનાનું પોતાનું પુણ્ય જે છે એ એકલું ગણાશે, અવ્વલ ગણાશે. એટલે આવા પરમ પવિત્ર પુરુષોત્તમ માસમાં કેમ રહેવું ને એની પણ એક બીજી પણ બહુ સરસ વાર્તા છે. થોડા દિવસો છે, વાર્તાઓ બહુ બધી છે એટલે એવું થાય કે એક દિવસમાં 2 વાર્તાઓ લેવાય છે. કદાચ થોડુંક ઓછું પણ સમજાતું હોય એવું તમને લાગે તો ચિંતા કરવાની જરૂર નથી. તમે અમારી સાથે વાત કરી શકો છો. અમારા ફોન નંબર ટીવીમાં સ્ક્રીન પર સતત ને સતત આવતા રહે છે. કોઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને પૂછી લ્યો છો ને પૂછી શકો છો. અને અમને આનંદ થશે ઉલટાનો કે જો તમે અમને પ્રશ્ન પૂછશો તો, કારણ કે તમારા પ્રશ્નથી અમને વાર્તાઓમાં શું તમારે શીખવું છે એ વાત અમને લેવાની વિશેષ સગવડતા રહે છે. હું મારી જાતના ધારીને તમને કોઈક વાત કરું અને એની બદલે તમે અમને કંઈ પ્રશ્ન પૂછો અને અમે વાત કરીએ, આ એક ઉત્તમ વ્યવસ્થા છે. તેથી તમે અમને પ્રશ્ન અવશ્યતાથી પૂછતા રહેજો. ને પેલી બીજી જે વાર્તા છે એ કરીએ કે ખેડૂત છે. ખેડૂત અતિશય ભગવાનનું માણસ છે એમ સમજી લો કે એ સમયે ગામમાં એમ કહેવાતું કે ખેડૂત એટલે નરસિંહ મહેતા છે એમ સમજી લો. આવા નરસિંહ મહેતા સ્વરૂપ એ ખેડૂત પોતાના ઘરકામ પતાવી અને પોતાના ઈષ્ટ દેવતા દેવીનું બધાનું ધ્યાન કરતા હોય છે અને એ ઉપરાંત જે છે એ બાકીના પોતાના ધંધા વ્યવસાયમાં કામ કરતા હોય છે. હવે ખેડૂત પાસે પોતાની એકદમ સામાન્ય કહી શકાય એનાથી થોડીક વધારે સંપત્તિ છે, ઘર પરિવાર છે, અનાજના ધન ધાન્ય ભર્યા છે. તો આવા ખેડૂતને એક દિવસ જાત્રા કરવાનું મન થાય છે એટલે એ તો જાય છે ભગવાન નારાયણ દ્વારકાધીશની જાત્રા કરવા માટે. જેવા દ્વારકાધીશની જાત્રા કરવા માટે જાય છે એટલે આસપડોશના લોકો કહે કે અમારે તમારી સાથે જાત્રા કરવા માટે આવવું છે. તો બધાને સાથે લે છે. હવે જાહેર છે કે સંઘ જે છે એમણે કાઢ્યો છે એટલે એમની જ નીચે બધા જાત્રા કરવા માટે જવાના છે. હવે જાત્રા કરવા જાય છે તો રસ્તામાં રોકાવું તો પડે જ. એટલે 2 દિવસનો રસ્તો છે. પહેલા દિવસે બધાએ પોતપોતાના ભાત ખોયલા છે. જે પોતે જમવાનું લાવ્યા તે જમી લીધું છે. આવી જ રીતના બપોરે જમીને પછી સાંજે ચાલતા થાય છે. હવે એક ટાણું કરવાનું છે એટલે બપોરે જમી લીધા પછી સાંજે તો જમવાનું નથી એટલે ધીમે ધીમે પોતાની ગતિ છે એ શરૂ રાખે છે. બીજા દિવસે સવારે નાવા જતી વખતે એમને એમ થાય છે કે લાવને હું થોડોક ઊંડા પાણીમાં જાઉં. એટલે એ ઊંડા પાણીમાં જાય છે. ત્યાં જ એને એવું લાગે છે કે કોઈક એને ના પાડે છે. આમ ઊંચું જુએ છે તો એક બ્રાહ્મણ વેશધારી યુવક, બહુ યુવાન જેવો છે ને બ્રાહ્મણનો વેશ છે, આવીને એમ કહે છે કે ત્યાં આગળ જતા નહીં, ત્યાં આગળ મગર છે, બધા પાછા આવી જાઓ. એટલે એની વાત માનીને બધા પાછા આવી જાય છે. તો થોડીક જ વારમાં મોટી મગર નદીમાં જતી દેખાય છે. હવે આ બનાવ થતા જ બધાને પહેલા સાધુ પ્રત્યે અહોભાવ થઈ જાય છે અને સાધુને એમ કહે છે કે તમારે અમારી ઘરે જમવાનું છે ને જમવાનું છે. કે તમારું ઘર અહીંયા છે, તમે જાત્રા કરવા નીકળ્યા છો, રસ્તામાં તંબુ તાણીને રહ્યો છો, તમારા ઘર કેમ? એ કે જે હોય તે તમારે અમારી ઘરે જમવા આવવાનું છે. એટલે પેલો બ્રાહ્મણ કહે છે કે વાંધો નહીં, હું ચાલો આવો. એટલે બ્રાહ્મણ છે એ એની ઘરે જમવા જાય છે.
હવે જમવા જાય છે એટલે પુરુષોત્તમ મહિનો છે, એકટાણું જમે છે એટલે થોડીક સરસ સરસ વાનગીઓ બની જ હોય છે, એટલે સરસ સરસ વાનગીઓ જે છે એ એમને જમાડે છે. ને પછી બટુકને એમ કહે છે કે વાંધો નહીં બટુકે હું જાઉં છું. તો કે વાંધો નહીં. તો બટુક જ્યારે બહાર નીકળે છે ને ત્યારે પોતાના ચપ્પલ જે છે એ પોતાના ચપ્પલ આમ ખખેરે છે એટલે નીચે બહુ બધી ધૂળ પડે છે. એટલે ઘરવાળા કહે કે પણ આટલી બધી ધૂળ કેમ અહીંયા ખખેરો છો, બહાર ખખેરો ને. કે વાંધો નહીં ભલે અહીંયા પડી તમે પછી સાફ કરી નાખજો. એટલે ત્યાં ધૂળ ખખેરી અને પેલો જે છે બ્રાહ્મણ એ તો પોતાના રસ્તે ચાલતો થઈ જાય છે. ખેડૂત જે છે એ અહીંયા વિચારે છે કે હવે બધા જમી લીધું છે તો ઊભા થઈને જઈએ. જેવો એ જવા જાય છે તો જ્યાં ખૂણામાં પેલા યુવકે ચપ્પલ ખખેરા હોય છે ત્યાં ધૂળના ઢગલામાં મોતીના ઢગલા થઈ જાય છે, હીરાના ઢગલા થઈ જાય છે. એટલે ખેડૂત અચંબામાં આવી જાય છે કે આ શું થયું, કેમ થયું, કંઈ સમજમાં ન આવતા એ જોવે છે કે આ જે છે એ ભગવાન પુરુષોત્તમે જ આપેલું હોવું જોઈએ. અને ત્યાં જ આકાશવાણી થાય છે કે જે તે આજે જમાડ્યા છે એ વ્યક્તિ બીજું કોઈ નહીં, સાક્ષાત નારાયણ હતા અને નારાયણે પ્રસાદી સ્વરૂપે તમને આ ધન આપ્યું છે. તેથી આપણને એમ થાય કે એક વ્યક્તિ તકલીફમાં છે અને એક વ્યક્તિને ધંધામાં ધ્યાન દેવાનું છે, પણ નિયમથી કરશો તો તમારા ધંધાનું દેવું પણ ચોક્કસતાથી પૂર્ણ થશે અને થશે જ. કારણ કે નારાયણ આપવા બેઠો છે એનો મતલબ શું છે, એ વાસ્તવમાં આપવા બેઠો છે. અને એ નારાયણ આપે છે તો તેનો સ્વીકાર કરી લેવાનો છે, એ નારાયણ આપે છે તો તે લઈ લેવાનું છે. અને એ નારાયણ જ્યારે તમારે ત્યાં ભોજન લેવા માટે સાક્ષાત આવ્યો છે તો એ ભોજન લઈને એ જાય છે. અને જ્યારે સોના મોતી હીરા બધા જ વસ્તુઓને જોવે છે ત્યારે ખેડૂત પેલો ખુશાલ થઈ જાય છે ને એને એમ થાય છે કે આ બીજું કોઈ નહીં, સ્વયં નારાયણ જશે ને હવે એને ગોતવા માટે નીકળે છે. જ્યારે બાજુ ગોત કરે છે પણ ક્યાંય એ મળતો નથી. ઘણા બધાને પૂછે છે કે આવું વર્ણનવાળો બ્રાહ્મણ તમને દેખાણો છે, ક્યાંય નહીં, કશે દેખાતો નથી. ખેડૂત હવે કહે છે કે નથી દેખાતો તો મારે ગોતવો તો પડશે જ. અને મને હવે ખબર પડી ગઈ છે કે નારાયણ એ ભગવાન સિવાય બીજું કોઈ નથી. તેથી એ ત્યાં ને ત્યાં પોતાના અન્ન જળનો ત્યાગ કરી અને બેસી જાય છે અને કહે છે કે હવે તો ભગવાન તમે પાછા આવો, તમારા ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપો તો જ હું અહીંયાથી ઉઠું અને તો જ હું ભોજન ગ્રહણ કરું, નહીંતર અહીંયા ને અહીંયા હું મારા દેહનો ત્યાગ કરવા માટે તૈયારી કરું છું. આવા 2 દિવસ 4 દિવસ જાય છે. પેલા ખેડૂત તો હટતા નથી. 5મો દિવસ જાય છે, 6ઠ્ઠો દિવસ જાય છે. એક ધાર આવે તો ઘર પરિવારના લોકો પણ કહે છે કે તમે જમી લો, એ તો ભગવાન છે, એ તો આપણી સાથે જ હોય, એને ક્યાંયથી બીજેથી ગોતવા ન પડે, બહારથી ગોતવા ન પડે. પણ આ ખેડૂત જીદ એટલે જીદ લઈને બેઠો છે. ને આપણે ત્યાં તો સાહિત્યકારો પાસેથી સાંભળીએ કે એક જગ્યાએથી વાંચીએ ત્યારે ખબર પડે કે આખું દ્વારકાધીશનું મંદિર ફેરવી નાખવાવાળી શક્તિ બેઠી છે. સ્વયં દ્વારિકાધીશ પાસેથી સારામાં સારા પુત્ર થાય એ માટેનું વરદાન લેવાવાળા વ્યક્તિઓ બેઠા છે. તો આ તો ખાલી દર્શન આપવા માટેની વાત છે. નારાયણ દર્શન માટે આ અતિશય મહેનત અને બળ કરે છે અને નારાયણ સ્વયં ત્યાં પ્રગટ થાય છે અને એમ કહે છે કે તારી પૂજા સેવા ઉપાસનાથી હું ધન્ય થયો છું, તને જે જોઈએ તે માંગ. ત્યારે આ ખેડૂત પણ બહુ ચાલાક હોય છે, એણે ખરેખર હીરો માંગી લીધો છે. એ કહે છે કે નારાયણ તમે જો ખરેખર પ્રસન્ન થયા હોય અને તમને એવું લાગે કે આ અઘરું પણ છે તો એના બદલામાં તમે જ આપેલા મોતી હીરા જવેરાત છે એ પાછા લઈ લો, પણ મને જન્મ તમારી ભક્તિ પ્રદાન કરો. હું જ્યાં સુધી સૃષ્ટિમાં અવતાર લઈને આવું ત્યાં સુધી હું માત્ર ને માત્ર તમારી ભક્તિ કરતો રહું ને આખા ઘરને મારા કુટુંબને આ વરદાન આપો. નારાયણ ખુશ થઈ જાય છે આ પવિત્ર ભક્તની વાત સાંભળી અને નારાયણ જે છે એને આશીર્વાદ આપે છે, એને દર્શન આપે છે ચતુર્ભુજ સ્વરૂપમાં. લક્ષ્મી નારાયણ ગરુડ બધા જ દર્શન આપે છે અને ખેડૂત જે છે ખુશખુશાલ થઈ જાય છે. તો આજે આપણે 2 વાર્તા એક સાથે જોઈ છે, માનબાઈ પાનબાઈની ને આ ખેડૂતની. બંને વાર્તાનો એક મુખ્ય ઉદ્દેશ્ય છે કે તમારી ભક્તિ, તમારી શ્રદ્ધા જ તમને બળ આપવાની છે. જેટલી તમારી ભક્તિ મજબૂત એટલી જ જો શ્રદ્ધા મજબૂત હશે તો તમારી ભક્તિનું બળ અનેક ગણું વધી જશે. પણ તમારી ભક્તિ મજબૂત અને શ્રદ્ધા ઓછી તો તમારી ભક્તિનું ફળ જે છે એ એટલા જ ગણું ઘટી જશે. તેથી ભગવાન નારાયણને આપણે કહીએ કે મારી શ્રદ્ધા જેવી રીતના વ્રતો પર છે એવી જ રીતના મારી શ્રદ્ધા મારા ગર્ભ ઉપર પણ એટલી જ રહે. આજે હું ગર્ભને લઈને ચિંતામાં એનું શું થશે, એની અંદર કેવું હશે, સતત ને સતત ચિંતા રહે. એક માં છો, માં તરીકે સ્વાભાવિક છે કે તમને ચિંતા થવી જ જોઈએ, પણ એ ચિંતા સતત ને સતત ચિંતા રહે ને તો એનાથી બહુ મોટું નુકસાન છે. તેથી એવું કરો કે તમારી બધી જ ચિંતાઓ સાંજે સૂતી વખતે નારાયણને આપી દો, તમારા ઈષ્ટ દેવતાઓને કુલ દેવતાઓને આપી દો. અમે ઘણી બધી વાર કીધું છે કે કુલ દેવતાઓ ગોત્યા વગર, તમારા ઈષ્ટ દેવતાઓ ગોત્યા વગર, તમારા સુરાપુરા ગોત્યા વગર કુલ કુટુંબનો ઉદ્ધાર થતો નથી. તેથી સારામાં સારી વ્યવસ્થા થઈ શકે એવી રીતના બારોટને બોલાવીને બીજા કોઈ ચોપડાઓમાંથી ગોતાવીને તમારા ગોત્રનો ઇતિહાસ ગોતો.
એ ઇતિહાસ ગોતશો એ જ તમને તમારા સંતતિને ઉત્તમ બનાવવામાં ફાયદારૂપ થશે. અહીંયા ખેડૂત જે છે એ પોતાની માણસાઈ ચૂક્યો નથી. સાધુ સંતોની સેવા કરવી એનો નિત્ય સેવાક્રમ છે, અને એ સાધુ સંતોની સેવા કરે છે, ભૂખ્યા અભ્યાગતોની સેવા કરે છે, એને પરિણામે તેને આ ઉત્તમ પદવી પ્રાપ્ત થઈ છે. સ્વયં નારાયણ એને ત્યાં જમવા માટે આવે છે, એ ઘર પૂછીને. તેથી આવી રીતના ભગવાન નારાયણ જે છે એ આપણા બધા ઉપર ખૂબ જ પ્રસન્ન થાય. ભગવાન પુરુષોત્તમની પ્રસન્નતા માટે તમારે ત્યાં ઉત્તમ સંતાન આવે, દેશને ઉત્તમ સંતાનોની ભેટ મળે, એ માટે થઈને આપણે આખો આ કાર્યક્રમ આખો મહિનો ચલાવ્યો છે. માત્ર થોડાક જ દિવસ બચ્યા છે. એ દિવસોને આપણે હજી ભગવદમય, ભગવત કૃપામય દેવ દર્શનોમાં જઈને, સત્સંગોમાં જઈને ઉજવીએ, માણીએ, અને ભગવાન નારાયણને પ્રાર્થના કરે કે જેવી જ રીતના આખો મહિનો મેં જે વાર્તાઓ સાંભળીએ બધાને પુરુષોત્તમ તમે ફળ્યા છો, એવા હવે આ 5 દિવસ વ્રત રહેવાનારને પણ તમે ફળજો, ને આ 5 દિવસ અમે નિષ્ઠાપૂર્વક તમારું વ્રત રહી શકીએ એવી પ્રાર્થના નારાયણને કરીએ અને આજનો વર્ગ જે છે એ પૂર્ણ કરીએ. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક વ્યાસાંબરીશ શુક શાવનક ભીષ્મ દાલ્ભ્યામ રુક્માંગદાર્જુન વસિષ્ઠ વિભીષણાદિન પુણ્યાનિમામ પરમ ભાગવતાન સ્મરામિ. ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહિ મે તનયમ કૃષ્ણ ત્વામહં શરણાગતમ.